નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચેન્જીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પોલીસ ભરતીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. પોલીસ ભરતીની તૈયારી કરતા તમામ મિત્રો જોડે આ વિડીયો જરૂરથી શેર કરજો, કારણ કે પોલીસ બનવાનું સપનું જે છે એ સાકાર કરવું સહેલું નથી, પરંતુ આવા વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, ઉમેદવારો માટે પોલીસ બનવાની છેલ્લી તક. એલઆરડી અને પીએસઆઈ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર. તો એના માટે તમે જોઈ શકો છો, જે ન્યૂઝપેપરની અંદર જાહેરાત આવી હતી એ પ્રમાણે બનાસ ડેરી દ્વારા જે છે એ બનાસ ડેરી પ્રેરિત ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ કેરિયર એકેડમી શિક્ષણ, સંસ્કાર અને રાષ્ટ્ર સેવા અંતર્ગત પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ ભરતી માટે નિઃશુલ્ક કોચિંગ સુવિધા. તો બનાસ ડેરી દ્વારા જે છે એ તમે પીએસઆઈ ભરતીની તૈયારી કરતા હોય અથવા તો પોલીસ કોન્સ્ટેબલ ભરતીની તૈયારી કરતા હોય તમામ વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક કોચિંગની સુવિધા જે છે એ શરૂ કરવામાં આવી છે. એનું નામ છે બનાસ કેરિયર એકેડમી. એના વિશેની આપણે સંપૂર્ણ માહિતી મેળવી તો તમે જોઈ શકો છો, બૃહદ બનાસકાંઠા જિલ્લાના રાધનપુર, સાંતલપુર અને વાવથરા જિલ્લા સહિત તમામ તાલુકાઓના કોઈ પણ ગામ શહેરના વતની હોય તેમજ પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની નવીન ભરતી માટે નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય એવા વિદ્યાર્થી ભાઈ બહેનો માટે ટૂંક સમયમાં બનાસ કેરિયર એકેડમી દ્વારા બૃહદ બનાસકાંઠા જિલ્લાના 3 જેટલા કોચિંગ સેન્ટરો ખાતે સ્પર્ધાત્મક લેખિત કસોટીની તૈયારી માટે કોચિંગ સુવિધા શરૂ કરવામાં આવનાર છે. તો બૃહદ બનાસકાંઠા જિલ્લાના એટલે કે રાધનપુર, સાંતલપુર, વાવથરા જિલ્લામાંથી તમે કોઈ પણ જિલ્લાની અંદર જે છે એ કોઈ પણ તાલુકાના ગામ કે શહેરની અંદર રહેતા હોય અને તમે પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ ભરતીની તૈયારી કરવા માટેની જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય અને તમે ફોર્મ ભરેલું હોય તો જે છે એ તમે જોઈ શકો છો, 3 જેટલા કોચિંગ સેન્ટરો ખાતે સ્પર્ધાત્મક લેખિત કસોટીની તૈયારી એકદમ ફ્રીમાં કરાવવામાં આવશે. બૃહદ બનાસકાંઠા જિલ્લાના વતની હોય તેવા કોઈ પણ ઉમેદવારો કે જેઓએ સદર પોલીસ ભરતી જાહેરાત અનુસંધાને અરજી કરી હોય તેવા ઉમેદવારો તારીખ 16/1/2026 થી તારીખ 30/1/2026 સુધીમાં બનાસ ડેરી પાલનપુરની જે વેબસાઇટ છે www.banasdairy.coop પર માગેલ વિગતોની એન્ટ્રી સાથે જરૂરી આધાર પુરાવો અપલોડ કરી ઉમેદવારી નોંધાવવાની રહેશે. ઉપરોક્ત વેબસાઇટ ખાતે નોંધાયેલ ઉમેદવારોની ચકાસણી કરી નિયત થાય તે પદ્ધતિ કોચિંગ સુવિધા માટે પસંદ કરવામાં આવશે. તો તમે જોઈ શકો છો 3 કેન્દ્રો પર, અને જે વેબસાઇટ છે www.banasdairy.coop આ વેબસાઇટની લિંક છે તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. 16/1/2026 થી તારીખ 30/1/2026 સુધીમાં તમારે જે છે એ ફોર્મ ભરી દેવાનું છે. આ વેબસાઇટ પરથી ફોર્મ ભરશો પછી તમને જે છે એ નિઃશુલ્ક તાલીમ જે છે એ આપવામાં આવશે. કોચિંગના ક્લાસના 3 સેન્ટર કયા રહેશે? મોરિયા તાલુકો પાલનપુર, સણાદર તાલુકો દિયોદર અને થરાદ. તો આ 3 સેન્ટરો પર તમને જે છે એકદમ નિઃશુલ્ક, એક પણ રૂપિયો લીધા વગર જે છે એ લેખિત પરીક્ષાની તૈયારી કરવામાં આવશે. આગળ તમે જોઈ શકો છો, વધુ વિગતો માટે ઉમેદવારને જાણ થાય તે આગામી સમયમાં 16/1/2026 થી વેબસાઇટ ખાતે સમયાંતરે જરૂરી માહિતી અપલોડ કરવામાં આવશે. ઉમેદવારોએ વેબસાઇટની મુલાકાત કરતા રહેવું. ધોરણ 12ની માર્કશીટ તમારે હોવી જોઈએ, સ્નાતકની માર્કશીટ હોવી જોઈએ, નામ, સરનામું, ગામ, પિનકોડ, તાલુકો, મોબાઈલ નંબર અને ઓફલાઈન કોચિંગ ક્લાસના 3 સેન્ટરો પૈકી ઉમેદવારની પસંદગીનું સેન્ટર. તો તમારા જોડે જે છે ધોરણ 10 અથવા ધોરણ 12ની માર્કશીટ અથવા તો તમે જે ગ્રેજ્યુએશન કર્યું છે એની માર્કશીટ હોવી જોઈએ. પછી તમારું નામ, સરનામું, ગામ, પિનકોડ, તાલુકો, મોબાઈલ નંબર આ વિગતો તમારે જે છે આપવાની રહેશે. અને ઓફલાઈન કોચિંગ સેન્ટરના જે 3 સેન્ટર છે મોરિયા તાલુકો પાલનપુર, સણાદર તાલુકો દિયોદર અને થરાદ, આ 3માંથી તમે કયા સેન્ટરની અંદર અભ્યાસ કરવા માંગો છો એ તમારે જે છે ઓનલાઈન જે ફોર્મ ભરો છો એની અંદર સિલેક્ટ કરવાનું રહેશે. તો આ રીતે પોલીસ ભરતીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ખુશીના સમાચાર છે. લેખિત પરીક્ષાની તૈયારી તમને બનાસ ડેરી દ્વારા એકદમ ફ્રીમાં કરવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.